મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ભાગ્ય ખૂબ અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ જોમ અને શક્તિ પ્રદાન કરશે, જે તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખશે। મોટાભાગે તમારું સ્વાસ્થ્ય આ મહિને સારું રહેતું જોવા મળશે। તમારે સાવધાની રાખવાની પણ સાથે સાથે થોડી જરૂરત પડશે। આનો અર્થ એ છે કે નાની ફરિયાદોનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓમાં પણ પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે। આનો અર્થ એ છે કે કોઈ પણ ફરિયાદો તાત્કાલિક દૂર કરવી જોઈએ। આ ફક્ત એક સાવચેતીભર્યું પગલું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય એકદમ સંતોષકારક પણ રહેશે। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો, તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે? તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહોના શુકન ખૂબ શુભ નથી। જ્ઞાન અને આધ્યાત્મિક સ્તરના પ્રતિભાશાળી લોકો સાથેના જોડાણો છતાં તમને વધુ લાભ થવાની શક્યતા ઓછી છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ઈચ્છિત લાભો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરશે। જો કે તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતાઓ ખૂબ ઓછી રહેશે। આ એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ છે। કદાચ એ હકીકતનું કારણે વધુ ગંભીર બની શકે છે કે તમે જે પણ વિવાદ અથવા મુકદ્દમામાં સામેલ થશો તે તમારી વિરુદ્ધ જશે। તમે ફક્ત વધુ શુભ સમય સુધી અને પછીથી નિર્ણય મુલતવી રાખવાનો પ્રયત્ન કરી શકો છો। રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર વગેરેની, તો આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ ખાસ અનુકૂળ નથી। તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે। મુસાફરીનો પણ સંકેત છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં। જો કે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે। વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ। અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। આને ગંભીરતાથી લેવું જોઈએ। આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કામ કરી શકશે નહીં, તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ। વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારી શૈક્ષણિક સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી। ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસક્રમમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે। અંતે સખત મહેનત અને સમર્પણ ફક્ત તેમના પક્ષમાં જ સંતુલન બનાવશે। ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાના અભ્યાસ કરતા લોકોને પણ એક સરખો અનુભવ થશે। આ બધા વ્યક્તિઓ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ। અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની, તો આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો ખૂબ જ ખરાબ મૂડમાં હોય એવું લાગે છે। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે। આને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી ટાળવું જોઈએ। તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને ઉશ્કેરણીના કારણે તકરારમાં પડવાનું ટાળવું જોઈએ। તમારી પત્ની સાથેના તમારા સંબંધો પણ તણાવપૂર્ણ બનવાની શક્યતા છે। અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે। તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવે। તમારે તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, જેમાં ખૂબ કાળજી અને ધ્યાન પણ આપવાની જરૂરત છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ, વૃષભ રાશિ। શરૂઆત કરી આરોગ્યથી। આ મહિને અનુકૂળ પરિસ્થિતિઓ તમારા માટે સારા સ્વાસ્થ્યનું વચન આપે છે। હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને ઉર્જા આપશે, જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે। આ બધા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી। નાની બીમારીઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ, કારણ કે સાજા થવામાં સમય લાગી શકે છે અને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ હોવાથી તમારે કોઈ પણ બીમારીને વધુ ખરાબ થવા દેવાનું ટાળવું જોઈએ। જો તમે આ સાવચેતીનું પાલન કરો છો તો ચિંતા કરવાની કોઈ આ મહિને વાત નથી। વાત કરીએ વૃષભ રાશિના જાતકો, તમારી નાણાકીય સ્થિતિની। આ મહિને તમને ઘણા પૈસા કમાવાની તક મળશે, કારણ કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સદભાગ્ય સુધારો થશે। પ્રથમ, તમે જે મુકદ્દમામાં ફસાયેલા છો તે તમારા પક્ષમાં પરિણમશે। વધુમાં આવા નિર્ણયથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ પણ થશે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારામાંથી મોટાભાગના લોકો અપેક્ષિત નફો પ્રાપ્ત કરી શકશે। વધુમાં રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે। તમારે આ પ્રયાસોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ધપાવવા જોઈએ। વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપારની, તો આવનારા મહિનામાં વૃષભ રાશિના જાતકો, તમારા વ્યાવસાયિક ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે। વ્યવસાય અથવા કામ માટે મુસાફરી સામાન્ય કરતાં વધુ થશે।
આ ખૂબ જ નફાકારક રહેશે અને પશ્ચિમ દિશા ખાસ કરીને ફાયદાકારક રહેશે. તમે સખત મહેનત પણ કરશો. આ બધું તમારા માટે ફાયદાકારક રહેશે, જેનાથી તમને નોંધપાત્ર પુરસ્કાર મળશે. તમારા વ્યાવસાયિક નસીબમાં સુધારો થવાની અપેક્ષા રાખો. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારી કારકિર્દીની સંભાવનાઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. એકંદરે આ એક ફાયદાકારક મહિનો છે, જે દરમિયાન તમે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી શકશો. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારા શૈક્ષણિક પ્રયાસોમાં કેટલીક અવરોધોનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂડમાં હશે અને વિગતો અને તકનીકી કુશળતા શીખવામાં મુશ્કેલી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓએ વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે તે સફળતા માટે જરૂરી છે. કલામાં રસ ધરાવતા લોકોને પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર પડશે. તેમની હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે આવું કરવું જોઈએ. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરે છે. અંતમાં વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ રીતે ગોઠવાઈ રહ્યા છે અને આ સમય દરમિયાન તમને ખૂબ જ ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે, પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદ થવાની શક્યતાઓ પણ નથી. આર્થિક રીતે જોઈએ તો તમે બધા સારું પ્રદર્શન કરશો. આવકમાં ચોક્કસ વધારો થશે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ ખૂબ જ સંતોષનો સ્ત્રોત રહેશે. પરિવારના વડીલો તમને નિષ્ઠાપૂર્વક આશીર્વાદ આપશે, કારણ કે તેઓ તમારા વર્તનથી ખૂબ જ ખુશ થશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. આ મહિનાઓમાં તમારી ઉર્જા સ્તર સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી દબાણ માટે તમારે સાવચેત રહેવું જોઈએ. સરદર્દ, અનિદ્રા અને પાચન સંબંધિત સમસ્યા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જરૂરી છે. મોસમની બીમારીઓથી બચવા માટે તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. તેના માટે તમે તમારા દિનચર્યામાં યોગ અને ધ્યાનને સામેલ કરી શકો છો. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ મહિનો મિથુન રાશિના જાતકો માટે ઘણા નવા અવસર અને ચુનૌતીઓ લઈને આવી રહ્યો છે. આ મહિનામાં તમે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન બનાવવાની જરૂરત પડશે. વ્યવસાયમાં નવી યોજનાઓ અને સાથીદારોના પ્રસંગો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ ખોટી હવાબાજીમાં નિર્ણય લેવાથી બચવું જોઈએ. સ્વાસ્થ્યના કિસ્સામાં તમે તમારી ઉર્જાના સ્તરને જાળવી રાખો. માનસિક તણાવથી ઉશ્કેરાવાની જરૂર નથી. વૈવાહિક જીવનમાં સંવાદ અને સમજદારીની જરૂરત. હવે પછી અવિવાહિત વ્યક્તિઓ માટે પણ નવા પ્રેમ સંબંધોની સંભાવના છે. આ મહિને તમારા માટે શું રહેશે સકારાત્મક? તો મિથુન રાશિના જાતકો તમારા માટે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તમારા માટે નિર્ણય લેવા માટે અનુકૂળ છે. તમારી એકાગ્રતા, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે અને તમે તમારા જીવનની સાચી દિશામાં આગળ વધશો. શિક્ષણ, યાત્રા અને નવી કુશળતા શીખવા માટે તે સમય ખૂબ જ ઉપયોગી છે. તમે નવો અનુભવ મેળવશો અને તમારા જ્ઞાનમાં વધારો થશે. સામાજિક સંબંધો અને મિત્રો સાથે સમય વિતાવવાની પણ તક મળશે. સાથે તમારા સંબંધો મજબૂત બનશે. આ જૂના તણાવથી પણ સમાપ્ત થઈ શકે છે અને તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તે તમારા માટે ખૂબ જ હકારાત્મક અને પ્રગતિશીલ છે. કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ? તો કાર્યસ્થળ પર દબાણ વધવાથી માનસિક તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ દરમિયાન તેમની ભાવનાઓને નિયંત્રિત કરો અને ટકરાવમાં કોઈ પણ નિર્ણય ન લો. ધૈર્ય રાખવું જરૂરી છે. આર્થિક સંજોગોમાં તમારા ખર્ચાઓ કારણ કે બજેટ અસંતુલિત થઈ શકે છે. કામકાજમાં વ્યક્તિ અને અનિશ્ચિતતા બની શકે છે, કે તમને માનસિક રીતે મુશ્કેલીમાં જે મૂકી શકે છે. આ ઉપરાંત ડર અને ચિંતા પણ માં તમે રહી શકો છો. ચુનૌતીઓનો સામનો કરવા માટે તમારી માનસિક સ્થિરતા અને ધીરજને રાખવી જરૂરી છે. વ્યવસાયની વાત કરીએ તો સમય વ્યવસ્થાપન માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. યુદ્ધમાં નિર્ણય લેવા માટે તમારા માટે દોષિત સાબિત થઈ શકે છે, તેથી ધીરજ રાખો અને સાવચેતી નિર્ણય લો. વ્યસ્તતા કારણ કે પરિવાર અને ખાનગી જીવન માટે નજરઅંદાજ ન કરો, તેનાથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો અને એના માટે પ્રયત્ન કરો. આર્થિક કેસોમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું અને નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. તમે આર્થિક સમસ્યાઓમાં મૂકી શકો છો. આ ઉપરાંત સંઘર્ષ વિવાદની સ્થિતિમાં શાંતિપૂર્ણ પદ્ધતિઓથી સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી છે. પ્રેમ સંબંધોની વાત કરીએ, વૈવાહિક જીવનમાં નાની મોટી બહેસબાજી થઈ શકે છે, એટલે કે સમજદારી રાખવી જરૂરી છે. તમારા જીવનસાથીની ભાવનાઓને સમજો અને તેમને સમય આપો. તમારા સંબંધોમાં મધુરતા અને ઊંડાઈ આવશે. જોકે અહંકાર અને ભૂલ ભરીથી બચવું જરૂરી છે. તમારા સંબંધોને નબળા કરી શકે છે. અવિવાહિત વ્યક્તિઓ માટે
પ્રેમ સંબંધની શરૂઆતનો સમય આ બની શકે છે. તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિ આવી શકે છે, તમારા જીવનનો નવો અર્થ જે આપી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને તમારે તાવ અને બળતરા જેવી અચાનક તીવ્ર બીમારીઓ થવાની વૃત્તિ વિશે ખાસ સાવધાન રહેવું જોઈએ. બીમારીનો ભોગ બન્યા પછી સ્વસ્થ થવા વિશે ચિંતા કરવાનું વધુ કારણ છે. તમારી બીમારીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે યોગ્ય કાળજી લેવી જોઈએ, કારણ કે સ્વસ્થ થવું એ ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા બની શકે છે. આ સંજોગોમાં નિવારક પગલાં પર વધુ ધ્યાન આપવું એ સમજદારી ભર્યું રહેશે. જો તમે કોઈ ચોક્કસ બીમારીથી પીડાતા હો, પછી ભલે તે ગમે તે પ્રકારની હોય, તો તમારે તે બીમારી કે બીમારીઓનું પુનરાવર્તન અટકાવવા માટે કેટલીક વધારાની સાવચેતી રાખવી જોઈએ. આ મહિને આ ખાસ કરીને સાચું છે, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ નથી. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં, પરંતુ સારા કાર્યો કરવાથી અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધોથી લાભ મેળવવાની પણ તક મળશે. તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોને સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમણે આ પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ. વ્યવહારિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર, નોકરીની. તો આ મહિનો તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ અનુકૂળ નથી. સંકેતો સૂચવે છે કે તમારે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમારા પરિણામો એટલા અનુકૂળ નહીં હોય. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી શક્ય છે. આ મહિને તમારી અપેક્ષાઓ પણ પૂર્ણ નહીં થઈ શકે. જો કે પૂર્વ દિશામાં યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની પણ શક્યતા છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવાનું જોઈએ. એકંદરે આ મહિનો એવો છે જ્યાં તમારે તમારા કામમાં સાવધાની રાખવી જોઈએ. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારા શૈક્ષણિક કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે નક્ષત્રો અનુકૂળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ક્યાંક પણ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. કાયદાનો અભ્યાસ કરતા લોકોને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, જેના કારણે તેમને ઘણી વધારાની મહેનત કરવી પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેનાથી અલગ નહીં હોય. વધુમાં એવું પણ શક્ય બની શકે છે કે તમારામાંથી કેટલાક લોકો તણાવમાં આવે, જેના કારણે અભ્યાસ ખૂબ મુશ્કેલ બની જાય. આને ઠીક કરવાની જરૂરત છે અને તમે થોડી મહેનત કરીને તે કરી શકો છો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા માટે બહુ શુભ ઘટનાઓ બનવાની નથી, કારણ કે ગ્રહો થોડા અસ્પષ્ટ છે. સ્પષ્ટ સંકેતો છે કે તમારામાંથી કેટલાક તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ કરે. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂરત પડશે. આના માટે તમારે તેમના કાર્યો પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. વધુમાં તમારામાંથી કેટલાકના તમારા પિતા સાથેના સંબંધોમાં તણાવ આવવાની શક્યતા છે. આ ખૂબ જ અપ્રિય ઘટના બની શકે છે અને તેથી તમારે આવી પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલીવાળા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ તકરારમાં ફસાવાનું ટાળો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ પ્રદાન કરશે. આ તમારા શારીરિક બંધારણને મજબૂત બનાવશે. જાતીય અંગોનો રોગો થવાની શક્યતા વધુ હોઈ શકે છે, પરંતુ આ મહિને તે નિયંત્રિત રહેશે. તેથી આ મહિનો તમને નાની બીમારીઓ જ નહીં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી રાહત આપશે. પરંતુ આનાથી તમે બેદરકાર જીવનશૈલી અપનાવશો નહીં. ગ્રહોના પ્રભાવ છતાં આ મહિનો સારા સ્વાસ્થ્યનું વચન આપે છે. તે પણ સૂચવે છે કે જો તમે તમારા તરફથી કોઈ બેદરકારીનો ભોગ બનો છો તો પુનઃ પ્રાપ્તિ ખૂબ જ ધીમી અને ક્રમિક પ્રક્રિયા હશે. એક સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ચોક્કસપણે ખાતરી કરશે કે ગ્રહોના વચનો પૂરા થાય. હવે વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની. આવનારો મહિનાનો સમય તમારા નાણાકીય ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી. તમે જે પણ વિવાદ મુકદ્દમામાં ફસાયેલા તે લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ જશે. તેથી તમારે વસ્તુઓનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ વિવાદોનો નિર્ણય ન આવે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે વ્યવહાર કરવામાં પણ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન રાખીને હાથ ધરવું જોઈએ. તમારામાંથી કેટલાક લોકો વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવા ટેવાયેલા હશે અને તેમનાથી નોંધપાત્ર નફો મેળવશે. આવા વ્યક્તિઓ માટે આ મહિનો કોઈ લાભ નહીં પરંતુ અસંખ્ય મુશ્કેલીઓ લાવશે કે જે વિનાશક બની શકે છે.
હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની કારકિર્દીની. આ મહિનો ભવિષ્ય માટે સારો નથી, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તે તમને તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્તર નીચે લઈ જઈ શકે છે. તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાઈ શકે છે. જે લોકો આવી લાલચમાં ફસાઈ જાય છે તેઓ ફક્ત પોતાને જ દોષિત માને છે, કારણ કે તેમની મુશ્કેલીઓ અનંત થાય છે. તેથી આવી લાલચને તાત્કાલિક નકારી કાઢવી જોઈએ. આ મહિનો એવો પણ રહેશે કે જ્યારે તમારા સંપર્કો સામાન્ય રીતે તમારા માટે વધુ ઉપયોગી નહીં થઈ શકે. તેથી તમારી કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખો. વધુમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને તેમને ટાળી અને તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ સંઘર્ષ કરવાનું ટાળો. વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ એક એવો મહિનો હશે જેમાં તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષણને આગળ વધારવા માટે સામાન્ય કરતાં વધુ પ્રયત્નો કરવા પડશે. ટેકનિકલ ડિગ્રી મેળવવા માટે કામ કરતા લોકો તેમના વ્યવહારુ કૌશલ્યના સંદર્ભમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે. જો કે તેમણે તેમના પાઠ્યપુસ્તકો સાથે સખત મહેનત કરવી પડશે. આ તબીબી વિદ્યાર્થીઓએ પણ લાગુ પડશે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી મોટા ભાગના લોકો એવી માનસિક સ્થિતિમાં આવશે જે તમને વધુ પડતા આત્મવિશ્વાસ તરફ દોરી જશે અને તેથી સારું શિક્ષણ મેળવવા માટે શું જરૂરી છે તે શીખવાની ઈચ્છાનો અભાવ રહેશે. શક્ય તેટલું તમારા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા પરિવાર માટે ગ્રહો ખૂબ જ શુભ છે. કૌટુંબિક વાતાવરણ એકદમ સુમેળભર્યું અને સુખદ રહેવાની શક્યતા છે. તેમાં કોઈ સંઘર્ષના સંકેતો નથી. પરિવારના સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે. તમારા ભાઈઓ તરફથી લાભ મળવાની પ્રબળ શક્યતા છે. આનાથી કૌટુંબિક આવકમાં સુધારો થશે, જેનાથી તમે બધા આર્થિક રીતે સમૃદ્ધ રહેશો. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે. એકંદરે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે, ખૂબ જ ઓછી મુશ્કેલીઓ સાથે. હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ, કન્યા રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે બહુ અનુકૂળ નથી. કોઈ કારણોસર, મુખ્યત્વે અતિશય શ્રમને કારણે તમે સામાન્ય નબળાઈથી પીડાઈ શકો છો, જેના કારણે કમરની સમસ્યાઓ અને ન્યુરોલોજીકલ વિકૃતિઓ થઈ શકે છે. પુનઃપ્રાપ્તિ ધીમી અને કંટાળાજનક રહેવાની પણ શક્યતા છે. તેથી વિલંબ કર્યા વિના તમારી સમસ્યાઓનો ઉપચાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં તમારે વધુ પડતો પરિશ્રમ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ તમારી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓને વધુ ખરાબ કરી શકે છે. આ સાવચેતીઓ લઈ તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમારા સ્વાસ્થ્યમાં થતા કોઈ પણ બગાડને અટકાવી શકશો. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આવનારો મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં સારા પરિણામો લાવવા માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે. એવી પ્રબળ શક્યતા છે કે તમે જે મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવે. તેથી તમારા નિર્ણયને પછીના અને વધુ અનુકૂળ સમયગાળા માટે મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ અને વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મુશ્કેલ સમય હશે, કારણ કે તેમના બાકી ચૂકવણી અટકી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકો માટે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરવાનું લગભગ અશક્ય બનશે. રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે. વાત કરીએ કન્યા રાશિના જાતકો કારકિર્દીની, તો વ્યાવસાયિક રીતે આ મહિને તમે ખૂબ જ સારું પ્રદર્શન કરશો. વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે. પશ્ચિમ દિશા બંને માટે ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે સતર્ક રહી શકો અને યોગ્ય સમયે તેનો લાભ લઈ શકો. અભિનય ક્ષેત્રે અને ચિત્રકાર તરીકે કામ કરતા લોકોને ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે. જોકે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ. આ મહિનો ખૂબ જ સંતોષકારક છે, જે દરમિયાન તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરી લેવું જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારી ઈચ્છા મુજબની સફળતા મેળવવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ માટે તૈયાર કરી લેવા જોઈએ. ટેકનિકલ અભ્યાસ કરતા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે, ખાસ કરીને જ્યાં વ્યવહારુ કુશળતા સામેલ હોય, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. વધુમાં તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ ધરાવતા હોઈ શકે છે અને કૌશલ્યો શીખવા અને આત્મસાત કરવા માટે તૈયાર નથી. આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા ફળદાયી બની શકતી નથી. કલાત્મક વલણ ધરાવતા લોકોને પણ ખૂબ જ મહેનત કરવી પડશે. વાત કરીએ તમારા પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કારણ કે નક્ષત્રો અનુકૂળ નથી. શક્ય છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેથી તમારે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવા માટે પગલાં લેવા જોઈએ. બાળકો સંબંધિત કૌટુંબિક સમસ્યાઓ પણ હોઈ શકે છે. તેમના પર વધુ ધ્યાન આપવું અને તેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવી મહત્વપૂર્ણ છે. તમારા પરિવાર, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથે સંબંધિત સમસ્યાઓની પણ શક્યતા છે. વધારાનું ધ્યાન ખૂબ જ મદદરૂપ થશે.